બોલો પાનેરાવાળા ચામુંડ માત કી આજે તો સવારમાં 11:11 આપણે પાનેરા દરવા તરફ નીકળી ગયા છીએ। જો પાનેરા જો કોઈ જ્યાંથી જોતા હોય પાનેરા ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, તમે ક્યાંથી વિડીયો જોવો છો તો કોમેન્ટમાં લખી નાખજો જય ચામુંડામાં। જો અહીંનો એક નજારો ખૂબ જ અલગ રીતનો જોવા મળે છે। આ છે ત્યાંનું મંદિર પાનેરાવાળા ચામુંડા માતાનું બહારથી મંદિર દેખાય છે। જો આખું મંદિર તમને દેખાડી રહ્યો છું, જોઈ લો કે કઈ રીતનું મંદિર છે। આખા મંદિરના તમારે દર્શન કરવા હોય વિડીયો લાઈક કરી દેજો મિત્રો, ગમે તો શેર કરી દેજો। આખું લુક અહીંયા જેમ સાપુતારા આપણે ઉપર સ્ટેશને જઈએ છીએ ને એવું જ આખું લુક લાગે છે। આખા મંદિરનું ઉપર ડુંગરા પર આવેલું છે અને લુક મસ્ત સાપુતારા જેવો જ આવે છે। આ છે ચામુંડા માતાજીનું મંદિર। બોલો પાનેરાવાળા ચામુંડ માત કી જય। મંદિરના દર્શન કરીને અમે નીકળી ગયા બહાર ફોટો શૂટ કરવા માટે। જો આખું મંદિર આ રીતનું દેખાય છે, તેની ઉપર પણ ખૂબ જ સરસ મજાનું લોકેશન છે। જો તમને આગળ વિડીયોમાં જો દેખાડું છું અને અહીંયાથી ખૂબ જ સારા ફોટા મસ્ત લોકેશન છે। તો જે કોઈ ભાઈના ફોટા પાડવા આવવું હોય તો આ પાનેરાના મંદિરે આવી શકે છે। જોઈ લો ખૂબ જ મસ્ત નજારો છે। આખો આ રીતનો બ્રિજ બનાવેલો છે, તેની ઉપરથી લોકો જાય છે અને ફોટા પાડે છે। જોઈ લો આખું મંદિર ઉપર એમાં પણ લખેલું છે। ખૂબ જ યાત્રીઓ અહીંયા દર્શન કરવા। બોલો ચામુંડા માત કી તો ભાઈ જે લોકો ફક્ત ફોટા પાડવા માટે લોકેશન ગોતતા હોય ને તો ગૂગલમાં લખજો પાનેરા, સુરતમાં આવો ત્યારે। જો સુરતમાં આ લોકેશન ખૂબ જ જોરદાર છે, ખૂબ જ મસ્તીનું છે। વિડીયો ગમે તો મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને ફોલો કરી લેજો। થેન્ક યુ। જો કોમેન્ટમાં લખી નાખજો જય ચામુંડામાં। થેન્ક યુ।